જય સ્વામિનારાયણ. કેમ છો તમે બધા? સારું, આપણે આશા કરવી ચાલો બધા ઘરે હશો, સુરક્ષિત હશો અને આપણા જે રોજ રેગ્યુલર ડેઇલી વિડીયો આવે તેને જોતા હશો, બરાબર? તો આજે હવે આપણે ઝાઝુ સમય નથી લેતા. હવે તમે કહીશું સર રોજનો ડાયલોગ થઈ ગયો, તો રોજ બોલવું પડે, બરાબર? થોડુંક ફોર્માલિટી તો કરવી ને ભાઈ, બરાબર? તો હવે આજે આપણે જોઈએ કે આપણે રિટેલ ધોરણ 9th ચેપ્ટર 1-2 કમ્પ્લીટ કર્યા. મેં ચેપ્ટર 2માં સેશન 4 સુધી ગયા. સેશન 4માં પણ એના 2 વિડીયો બનાવ્યા, બરાબર? સ્ટોકની જરૂરિયાત, સ્ટોક કઈ રીતે કરવાનો, સ્ટોક કરતી વખતે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું, કર્મચારીઓને કેવા કેવા જોખમો આવતા હોય છે, આની વિશે આપણે અભ્યાસ કર્યો, બરાબર? એના વિશે ચેપ્ટર 2 પૂરા કર્યા, કમ્પ્લીટ કર્યા. હવે આજે વાત કરવાની છે એ છે આપણું નાનું એવું ચેપ્ટર અને ચેપ્ટર 3, કે એના પછી જ એક જ ચેપ્ટર બાકી રહેશે અને એ છે ચેપ્ટર 4, બરાબર? અને ઓલરેડી આપણે 10thના વિડીયો બનાવેલા કમ્પ્લીટ છે, કે જેમાં હું જ બોલું છું, મારો જ અવાજ છે, પણ સ્ક્રીન રેકોર્ડિંગ રાખ્યું છે, જેના કારણે જે તમારે રીડ કરવાનો પણ મોકો મળે, ભૂલ થતી હોય અથવા તો મારી બોલવાની સ્પીડ વધારે હોય તો તમે લોકો એના કારણે રીડિંગ કરીને જોઈ શકો. પણ આપણે 9thની વિડીયો છે તો 9thમાં હું કમ્પલસરી આપણે સામે રાખીને જ બોલું છું, બરાબર? કે જેના કારણે તમને લોકોને પણ ભણવામાં કોઈ પણ પ્રકારનો ઇસ્યુ ન આવે અને સમજમાં આવતું રહે, એટલા માટે, બરાબર? તો ચાલો હવે જાજો સમય ન લેતા આપણે આગળ વધીએ. અને હવે આજે ચેપ્ટર 3 શરૂ કરવાનું છે, બરાબર? તો એના પહેલાં આપણે જોઈ લઈએ ચેપ્ટર 3, બરાબર? આના પણ થોડાક નામ એ રીતના જ છે કે તમને એક ટોપિક વાઇઝ લાગે, બરાબર? તો આ ચેપ્ટરનું નામ છે સ્ટોરેજમાં સ્ટોકનું પ્રમાણ. આ એક ટોપિકમાંનો એક ટોપિક અને એક ખાસ આખું ચેપ્ટર થઈ ગયું, બરાબર? તો જોઈએ આપણે કે સ્ટોકમાં આપણે જે સ્ટોરેજ કરીએ તે સ્ટોકનું પ્રમાણ કેટલું હોવું જોઈએ. આપણે ઘણીવાર વધુ પડતો માલ સામાન સ્ટોક કરતા હોય, ઘણી વખત ઓછો કરતા હોઈએ છીએ અને ઘણી વખત મીડિયમ કરતા હોઈએ છીએ. તમે કીધું સર આજ બહુ હલલ કરો છો, પણ થોડુંક આજ તબિયત ઠીક નથી, બરાબર? તો આપણે પણ ભણાવવાનું ચૂકશું નહીં અને ભણાવી, બરાબર? તો સ્ટોરેજમાં સ્ટોકનું પ્રમાણ કેવડું હોય એ યુનિટનું જ નામ છે. અને પ્રસ્તાવના જરાક જોઈ લઈએ કે જ્યારે તમે અથવા તો કોઈ પણ વ્યક્તિ, કોઈ ધંધાદારી વ્યક્તિ અથવા કોઈ વેપારી વ્યક્તિ જ્યારે પોતાનો ધંધો સ્ટાર્ટિંગ કરે છે ત્યારે આ બાબતનું એને ખૂબ કાળજી રાખવી હોતી હોય છે કે પોતે સ્ટોરેજ માલ સામાન કરવો પડે એમ છે. અને બીજા નંબર જોઈએ કે સ્ટોરેજ કર્યા વિના તો કોઈ પણ વેપારી માટે ધંધો હાલવાનો જ નથી. જો શુદ્ધ ભાષામાં કહીએ તો સ્ટોરેજ કર્યા વિના છુટકારો નથી, બરાબર? સ્ટોરેજ કર્યા વિના છુટકારો નથી. તો આ બાબતમાં આપણે જરાક જોઈએ કે સ્ટોરેજ શું કામ કરવું પડે. તો એની વાત પણ આપણે આગળ કરી લીધી છે કે સ્ટોરેજ આટલા માટે કરવું પડે, આ કારણોસર કરવું પડે. હવે સ્ટોરેજમાં પણ જરાક જોઈએ એનું પ્રમાણ. ચેપ્ટરનું નામ જ છે કે સ્ટોરેજ કરતી વખતે પ્રમાણ કેટલું હોવું જોઈએ, બરાબર? કેવા એવું માંગે છે અને એના ઉપર આપણે આખું ભણવાનું છે. જે આપણું સેશન છે આજનું, તો એના વિશે છે, એના અમુક ટોપિક વિશે છે, તો ભણીને આજનું આપણે સેશન આખું કમ્પ્લીટ કરવાનું છે. આમાં આપણે જરાક એ પણ જોઈએ એમ કે સ્ટોરેજમાં સ્ટોકનું પ્રમાણ છે તો પ્રમાણ કેટલું હોવું જોઈએ. હવે તમે ધંધો શરૂ કરો છો, કારણ કે સ્ટાર્ટિંગમાં કોઈ પણ ધંધો શરૂ કરો એટલે માલ સામાન તમે દુકાનમાં રાખો, બીજા નંબર કહે થોડો ઘણો માલ સામાન તમારા ગોડાઉનમાં રાખો, તમારી વખારમાં રાખો. વખાર મીન્સ ગોડાઉન, બરાબર? કે એમાં માલ સામાન રાખો તો એમાં કેટલો માલ સામાન રાખો, બરાબર? એ પણ જરૂરી છે, કારણ કે એક પ્રમાણ નક્કી થયેલું હોવું જોઈએ. જ્યાં સુધી કોઈ પણ વસ્તુનું પ્રમાણ નક્કી ના હોય ત્યાં સુધી ધંધો વ્યવસ્થિત ચાલે નહીં. અથવા તો જીવનમાં પણ એવું છે કે તમારું એક પ્રમાણ, એક તમારી એક લિમિટ હોવી જોઈએ. લિમિટ વગરનો માણસની કાંઈ વેલ્યુ થતી નથી. સમુદ્ર છે તો સમુદ્ર પણ પોતાનો કિનારો વળતો નથી કોઈ દિવસ, બરાબર? કૂવો છે તો કૂવો પોતાના જેને જ્યાં સુધી કૂવાને ગોળ ગોળ આપણે કાંઠો બાંધેલો છે તો કાંઠની બહાર આવીને કોઈ કૂવો છલકાતો નથી, કારણ કે તળિયામાં તો પાણી છે જ, પણ કેમ તો કે એની કાંઈ વેલ્યુ નહીં થાય તો પછી, બરાબર? અને તમે જુઓ ગટરનું પાણી ગમે ત્યાં છલકાઈને આવી જતું હોય તો ગટરના પાણીને કોઈ ટચ કરવા પણ તૈયાર નથી થતું એમ. તો આ ધંધામાં પણ એવું જ છે કે તમે સ્ટોકનું પ્રમાણ કેટલું છે, તમારી લિમિટ કેટલી, તમે લિમિટ કેટલી નક્કી કરી છે, એ બધી બાબતે વાતચીત કરવાની છે. ધંધામાં જોઈએ કે પહેલુંથી વાત છે કે સ્ટોકનું પ્રમાણ કેટલું, બરાબર? સ્ટોરેજ એટલે શું? સ્ટોરેજ એટલે કે માલ સામાન સંગ્રહ કરવા માટેનો જે જથ્થો છે એને સ્ટોરેજ કહેવાય, બરાબર? પછી એ જથ્થાનું એક માપ નક્કી કર્યું હોય જેને સ્ટોરેજનું પ્રમાણ કહેવાય, બરાબર? પ્રમાણ વિશે આપણે જોઈએ કે પ્રમાણ 3 પ્રકારના હોય.
એક હાવ મધ્યમ હોય, હાવ ઓછું હોય, મધ્યમ હોય અને વધારે પડતું હોય. આ 3 પ્રકારના પ્રમાણ હોય છે, બરાબર. અને સ્ટોરેજ કયા કયા સંજોગો અનુસાર કરવું પડતું હોય છે, તો એની પણ આપણે અહીંયા વાતચીત કરવાની છે. આ આપણે જે વાત કરી કે પ્રમાણ સ્ટોરેજમાં આપણે દુકાનમાં આપણે પ્રમાણ કે સ્ટોક કર્યો છે, બરાબર. તો એનું પ્રમાણ શું કામ આપણે નક્કી કરવું પડે, તો એ તમે જાણી લીધું કે વધારે પડતો માલ સામાન બગડે નહીં. માલ સામાનની સમય અનુસાર બજારની જે વાતાવરણ હોય છે એની અનુસાર માલ સામાનની માંગ કેવી રહેશે, એટલા માટે આપણે પ્રમાણ એક નક્કી કરવું પડતું હોય છે. પછી કોઈ પણ સંજોગો વાઇઝ માલ સામાન બગડી ન જાય, નુકસાન ન જાય, અથવા તો ચોરી લૂંટફાટ એવું કંઈ ન થાય એટલા માટે એક પ્રમાણ નક્કી કરેલું હોવું જોઈએ છે. તો આવા ઘણા બધા કારણોસર આપણે એક રિટેલ સ્ટોરમાં માલ પ્રમાણ નક્કી કરવાનું હોય છે. પહેલી વાત એ છે કે જ્યારે દુકાનમાં માલ સામાન આવતું હોય છે તો જે સ્ટોર કીપર હોય છે, મતલબ કે દુકાનનો માલિક અથવા તો દુકાનનો કોઈ મેનેજર અથવા તો દુકાનનો કોઈ કર્મચારી હોય છે, તો એની જવાબદારી હોય છે ને તે વધી જતી હોય છે. તો જવાબદારી શું કામ વધી જાય કે દુકાનમાં પ્રમાણ કેટલું રાખવાનું એ પણ એને જોવું પડે, કયા સંજોગો હોય પ્રમાણ રાખવું પડે એ પણ જોવું પડે. તો હવે આપણે જાજો સમય ન લેતા આપણે પ્રસ્તાવનામાં ઘણું જોયું. હવે આપણે આગળ ભણીએ, બરાબર, કે જેના કારણે તમને કોઈ ઇસ્યુ ન થાય અને આપણે થોડુંક સમજાવી શકીએ. તો એમાં જરાક જોઈએ કે પેલો છે સ્ટોક પ્રમાણનો અર્થ એવી દરેક બાબતો કે જે ચીજ વસ્તુ તૈયાર કરવામાં, સેવા પૂરી પાડવામાં તથા તો વેપાર સંચાલનમાં ઉપયોગમાં લેવામાં આવે છે તે સ્ટોકનો ભાગ છે. સ્ટોકનું પ્રમાણ એ રિટેલ સ્ટોરમાં અલગ અલગ સ્તરે રાખવામાં આવતો જરૂરી જથ્થો છે, જેથી સામગ્રી વધારે પડતી અથવા તો ઓછી ન થઈ જાય, બરાબર. હવે જોઈએ કે સ્ટોકનું પ્રમાણમાં જોઈએ કે રિટેલ સ્ટોરમાં સ્ટોરેજ માટે સામગ્રી આવ્યા પછી સ્ટોર સંચાલક, સહાયક અથવા તો સ્ટોર કીપરની જવાબદારી વધી જતી હોય છે, બરાબર. એ આપણે બોલ્યા કે જવાબદારી વધી જતી હોય છે. તો કયા સંજોગો હોય જવાબદારી વધી જતી હોય છે એની પણ આપણે વાત કરી લઈએ. સ્ટોર સંચાલન સહાયક કે સતત વિવિધ ચીજોનો સ્ટોક ઉપર ધ્યાન રાખવું પડતું હોય, બરાબર. કે સ્ટોર કીપર છે, દુકાનદાર છે, કે દુકાનમાં એવી ઘણી બધી અલગ અલગ વસ્તુઓ આવતી હોય છે અને બધી વસ્તુનો એક જથ્થો નક્કી કરેલો હોય છે, એક સ્ટોક નક્કી કરેલો કે સ્ટોક આટલો જોવો જોઈએ, જથ્થો આટલો જોવો જોઈએ, એટલા પ્રમાણમાં જોવું જોઈએ. એટલા માટે બધી વસ્તુનો સ્ટોકને ધ્યાનમાં રાખવા માટે પ્રમાણ ધ્યાનમાં રાખવી એ પણ એક જવાબદારી છે અને એક અઘરી બાબત પણ છે, બરાબર. જવાબદારી વધી જતી હોય છે, વિવિધ ચીજો ઉપર ધ્યાન રાખવું પડતું હોય છે. અને જથ્થો અતિશય વધી ન જાય અથવા તો સાવ ઘટી ન જાય, કેમ કે બંને સ્થિતિમાં રિટેલમાં વસ્તુ ન મળે અને તેથી તેમનામાં અસંતોષ જાગે છે, બરાબર. વધારે પડતો પણ માલ સામાન ન થઈ જવો જોઈએ અને સાવ ઘટી પણ ન જવો જોઈએ. તો આ બંને બાબતોમાં પણ એક તમે રિટેલર તરીકે તમારે ધ્યાન રાખવું પડતું હોય છે, કારણ કે એના કારણે અસંતોષ ઊભો થશે, બરાબર. અસંતોષ ઊભો થાય તો કયા કયા કારણોસર અસંતોષ ઊભો થતો હોય છે એ પણ તમારે જોવાનું હોય છે. એટલા માટે એ બાબતનું પણ ધ્યાન રાખવું પડતું હોય છે. બીજું છે કે જ્યારે વધારે પડતો જથ્થો થઈ જાય તો સ્ટોરેજનો ખર્ચ વધી જાય, બરાબર. માલ સામાન વધારે પડતો આવી જાય તો આપણે હવે સ્ટોરેજનો ખર્ચ વધી જાય, મીન્સ કે જાળવણી ખર્ચ વધી જાય. કેટલા સમય સુધી આપણે જાળવી રાખવો પડતો હોય છે. ચોમાસામાં વરસાદની બીક હોય છે, વીજળીની બીક હોય છે, બરાબર. પછી ઉંદરડાની બીક હોય છે, વખારમાં જગ્યા છે કે નહીં એ જોવાની હોય છે. એટલે સ્ટોરેજનો ખર્ચો વધી જાય. પણ ક્યારે? તો કે વધારે પડતો માલ સામાન સ્ટોક થઈ ગયો હોય ત્યારે આવા સંજોગો પેદા થતા હોય છે, ઊભા થતા હોય છે. સમજાય છે ને. વીમાનો ખર્ચ પણ વધી જાય એમ. વીમાનો ખર્ચ એમ કે સામાન્ય વસ્તુ તમારી દુકાન છે, મોટો ધંધો છે, તો એની માટે તમે વીમો ઉતરાવેલો હોય છે. વીમો શું કામ ઉતરાવો? કે માલ સામાન ક્યારેક નુકસાન ગયું હોય તો મને એની ભરપાઈ મળી રહે, અને ભરપાઈ મળી રહે એટલા માટે તમારે વીમાનો જે પ્રીમિયમ હોય છે હર મહિને 6 મહિને વાર્ષિક પ્રીમિયમ ભરતા હોય છે અનુસાર એમાં તમારે વધારે પડતું પ્રીમિયમ, જેટલો માલ ધંધો ઊંચો એટલો પ્રીમિયમ તમારે વધુ લેવો પડતો હોય. કારણ કે માની લો 10 કરોડનો ધંધો છે તો આપણે તમારે નુકસાન તમે 10,000નો વીમો લઈ શકો પણ પછી તમને 10,000 રૂપિયા જ મળે, 10 કરોડ રૂપિયા ન મળે કે કરોડ રૂપિયા ન મળે, બરાબર. એટલે કે જેવડો ધંધો મોટો એ પ્રમાણે આપણે વીમો ઉતરાવતા હોય છે, એ અનુસાર ઊંચું પ્રીમિયમ દેવું પડતું હોય છે. તો આ બધો પણ ખર્ચો વધી જતો હોય છે. અને વસ્તુ બગડવાથી, લીકેજ થવાની, ચોરી થવાની શક્યતાઓ પણ વધી જાય છે. આથી તમામ પ્રકારની ચીજ વસ્તુઓને સંતુલિત સ્ટોક જાળવવો આવશ્યક છે, બરાબર. ચોરી થઈ જવી, લૂંટફાટ થઈ જવો અથવા તો આગ લાગવી, આવી બધી ઘટનાઓ થતી હોય છે. તો આ બધી ઘટનાઓમાં પણ સ્ટોકને એક સંતુલિત પ્રમાણમાં જાળવી રાખવો પણ એટલો જ જરૂરી હોય છે એમ, બરાબર. એના વિશે આપણે વાત કરી. હવે જરાક આગળ જોઈએ હોય છે. પછી આવજો કે સ્ટોકના મુખ્ય પ્રમાણ, સ્ટોરના મુખ્ય પ્રકાર.
કેટલા કેટલા પ્રકાર છે એ આપણે જોઈએ. પહેલું જોઈએ કે લઘુત્તમ સ્ટોકનું પ્રમાણ, બીજું છે મહત્તમ સ્ટોકનું પ્રમાણ, ત્રીજું છે પુનઃ ઓર્ડરનું પ્રમાણ અને જોખમી સ્તર. બરાબર, આ 4 બાબતો છે. એ 4 બાબતો વિશે આજે આપણે ભણવાનું છે. તો પેલું આપણે જરાક જોઈએ કે જેમાં આવે છે સ્ટોક. પહેલાં જોયું તો આપણે સ્ટોકનું જોયું તો શું કામ કરવું પડે એ બધું પણ જોઈ લીધું. હવે આગળ જોઈએ કે સ્ટોકનું પ્રમાણ. એમાં છે લઘુત્તમ. હવે લઘુત્તમ પ્રમાણ એટલે શું? કે ઓછું પ્રમાણ. લઘુત્તમ મીન્સ જરૂરિયાત જેટલું, જરૂરિયાત કરતાં વધુ નહીં પણ જરૂરિયાત કરતાં ઓછું પણ નહીં. જેને શું કહેવાય? લઘુત્તમ જથ્થો કહેવાતો હોય છે, લઘુત્તમ પ્રમાણ કહેવાતું હોય છે. તો ચાલો જરાક આપણે રીડિંગ કરતાં કરતાં સાથે સાથે જોઈએ. બરાબર, તો પેલું છે લઘુત્તમ સ્ટોકનું પ્રમાણ જોઈએ કે ગ્રાહકની નારાજગી ટાળવા માટે રિટેલ સ્ટોરે અમુક સામગ્રીનો લઘુત્તમ જથ્થો જાળવવો જોઈએ. બરાબર, લઘુત્તમ જથ્થો એટલે કે થોડો ઘણો જથ્થો આપણી દુકાનમાં રાખવો પડે કે જેના કારણે ગ્રાહક આપણે દુકાનમાંથી પાછો ન જાય અથવા તો નારાજ થઈને ન જાય, મોઢું બગાડીને ન જાય. બરાબર, શું થાય ઘણી વાર થાય દુકાનમાં આવે ભાઈ માલ સામાન નથી, આ દુકાનમાં કોઈ હોય જ નહીં, તમારી દુકાન બંધ કરી દો, તમારો ધંધો બંધ કરી દો, એવું બધું સંભળાવીને બોલીને જતો હોય છે. તો એવું નારાજ થઈ ન થાય એટલા માટે લઘુત્તમ જથ્થો આપણી દુકાનમાં આપણે રાખવો પડતો હોય છે. બરાબર, એટલે હું કીધું ગ્રાહક નારાજી ન થાય એમ. એટલે સ્ટોક પછી આપણે આગળ જોઈએ હાલો કે સામગ્રીનો ઓર્ડર રિટેલ સ્ટોરે બીજા ગયા સ્ટોકનું પ્રમાણ લઘુત્તમ ઓછું થાય ત્યારે તરત જ રિટેલરે નવો સ્ટોકનો ઓર્ડર આપી દેવો જોઈએ અને અમુક સ્ટોક લઘુત્તમ પ્રમાણ કરતાં ઓછો થઈ જાય તેના અંડર સ્ટોકિંગ કહેવામાં આવે છે. બરાબર, એટલે કે જે લઘુત્તમ જથ્થો હોય છે તે પણ પૂરો થઈ જાય તો ત્યાં સુધીમાં શું કીધું કે ત્યાં સુધીમાં નવો જથ્થો આવી જાય એટલો માલ સામાન મંગાવીને રાખવો પડતો હોય કે જેના કારણે શું થશે? તો જેના કારણે તમે જુઓ તો જેના કારણે થાય છે કે વધારે પડતો માલ સામાન તમારે મંગાવવો નહીં પડે અને ગ્રાહક તમારી દુકાન પાછળ એટલે કે લઘુત્તમ જથ્થો હોય તો એ ખૂટી જાય પછી નવો જથ્થો મંગાવવાનો હોય છે અને લઘુત્તમ જથ્થો હોય છે તે પણ ખૂટી જાય તો એને અંડર સ્ટોકિંગ કહેવામાં આવતું હોય છે. પછી છે મહત્તમ સ્ટોકનું પ્રમાણ. મહત્તમ સ્ટોકનું પ્રમાણ જોઈએ કે સ્ટોર દ્વારા માલ સામાનનું મહત્તમ પ્રમાણ જાળવવામાં આવતું હોય છે તેના કરતાં વધારે સામગ્રીનો ઓર્ડર રિટેલર આપવો જોઈએ નહીં, કેમ કે તેનાથી તેને જાળવવાનો ખર્ચમાં વધારો થઈ શકે છે. સ્ટોક મહત્તમ પ્રમાણ પાર કરી જાય ત્યારે તેને ઓવર સ્ટોકિંગ કહેવામાં આવે. બરાબર, હું કીધું લઘુત્તમ જથ્થો હોય છે એ એનાથી નીચે સ્ટોક વ્યો જાય ત્યારે એને અંડર સ્ટોકિંગ કહેવામાં આવે અને મહત્તમ જથ્થો હોય છે તે વધી જાય તેને ઓવર સ્ટોકિંગ કહેવામાં આવે. બરાબર, અંડર સ્ટોકિંગ ને ઓવર સ્ટોકિંગ. આ હું કીધું લઘુત્તમ જથ્થો એટલે કે લઘુત્તમ જથ્થો એટલે કે મહત્તમ જથ્થો એટલે કે દુકાનમાં જેટલી આવશ્યકતા છે એટલો જ માલ સામાન દુકાનમાં આપણે મંગાવવાનો હોય છે, એના કરતાં વધારે માલ સામાન મંગાવવાનો નહીં. અને શું કામ નહીં મંગાવવાનો? પહેલી વાત કે એ મંગાવો તો તમે જુઓ કે માલ સામાન આપણે જાળવણીનો ખર્ચ વધી જતો હોય છે. એટલે આ બધી બાબતોનું ધ્યાન રાખતી વખતે આ બધી બાબતો ઉપર ધ્યાન આપતી વખતે આપણે માલ સામાન એટલો જ મંગાવવાનો જેટલી દુકાનમાં આવશ્યકતા છે. વધારે પડતો માલ સામાન મંગાવવાનો નહીં, કારણ કે તમે જરૂરિયાત કરતાં જ્યારે વધારે માલ સામાન મંગાવશું તો એનું સ્ટોરનું પ્રમાણ હોય છે એનું સ્ટોરેજનું જે પ્રમાણ હોય છે એ વધી જતું હોય છે એટલે જાળવણી ખર્ચ પણ તમારો વધી જતો હોય છે. તો આ બધી બાબતોને તમે ધ્યાનમાં રાખો છો. બરાબર, તો આ બધી બાબતોનું ધ્યાનમાં રાખતી વખતે પણ ખૂબ જરૂરી છે કે મહત્તમ જથ્થો દુકાનમાં આપણે રાખવો જોઈએ. મહત્તમ જથ્થા કરતાં વધારે માલ સામાન રાખશું તો આપણને નુકસાનમાં છે અને મહત્તમ જથ્થા કરતાં જ્યારે જથ્થો વધી જાય તેને ઓવર સ્ટોકિંગ કહેવામાં પણ આવતું હોય છે. હવે આપણે આગળ જોઈએ ત્રીજો ટોપિક લઈએ કે પુનઃ ઓર્ડરનું પ્રમાણ. હવે પુનઃ ઓર્ડરનું પ્રમાણ એટલે શું? હવે આના ટોપિકમાં આપણે મારે રીડિંગ નથી કરવું, એમના મુજબ તમને કહી દો. બરાબર, કે પુનઃ ઓર્ડરનું પ્રમાણ એટલે કે જ્યારે તમારી દુકાનમાં જે પણ પ્રકારનો તમે કોઈ પણ ધંધો ચલાવો છો એ માલ સામાન જ્યારે પૂરો થઈ જતો હોય છે, બરાબર, તો એ માલ સામાન પૂરો થઈ જાય પછી તમારે નવો ઓર્ડરનો જથ્થો આપવો પડે નવા જથ્થા માટે તમારે ઓર્ડર આપવો પડતો હોય છે, નવા માલ સામાન માટે તમારે ઓર્ડર આપવો પડતો હોય છે. તો આવા સંજોગોમાં જે આપણે માલ સામાન મંગાવી એને પુનઃ ઓર્ડર કહેવાય. અને શુદ્ધ ભાષામાં હું તમને એની વ્યાખ્યા કહી દઉં. પુનઃ ઓર્ડરનો એટલે શું કે પુનઃ ઓર્ડર એટલે કે જે પણ પ્રકારનો આપણે માલ સામાન વેચીએ છીએ એ માલ સામાનનો સ્ટોક ઓર્ડર દીધા પછી એ માલ સામાન પૂરો થઈ જાય અને જેની માટે ફરીવાર આપણે એ જ માલ સામાનનો ઓર્ડર આપવો પડે તો તેને શું કહેવામાં આવે? એને પુનઃ ઓર્ડર કહેવામાં આવે. બરાબર, આ 3 પ્રકાર છે. 3 પ્રકાર વિશે આપણે ભણ્યા: લઘુત્તમ જથ્થો, મહત્તમ જથ્થો અને પુનઃ ઓર્ડર. બરાબર, એને હવે
ત્યાં સુધી તમે લોકો વિડીયો જુઓ, ગમે તો લાઈક, ન ગમે તો ડિસલાઈક, અને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, જેના કારણે અને શેર કરજો જેના કારણે બીજાને લાભ મળે. બરાબર. ત્યાં સુધી ચાલો હવે નવા સેશનમાં ફરીવાર આપણે મળશું. ઘરે રહો, સુરક્ષિત રહો. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.